તો આગળ વાત સુરત જિલ્લાના તરસાડી નગરપાલિકાની ગત રોજ પ્રથમ સામાન્ય સભા મળી હતી। તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા સભ્યોની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। તરસાડી નગરપાલિકામાં ભાજપ પક્ષના દ્વારા વિવિધ હોદ્દાઓ મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા। પ્રથમ 2.5 વર્ષ માટે નવી બોડીની રચના કરવામાં આવી હતી, જેમાં રશ્મિબેન રાવલને પ્રમુખ પદે વરણી કરવામાં આવી અને સુનિલ રાઘવાની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે। ઉપરાંત દિગ્વિજયસિંહ ચૌહાણ અને કારોબારી અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી। પક્ષ દ્વારા મેન્ડેટ જાહેર થયા બાદ પ્રાંત અધિકારીઓની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। સાથે જ શાસક પક્ષના નેતા અને દંડક સહિતના અન્ય હોદ્દાઓની પણ વરણી કરવામાં આવી છે। नमस्कार। गुजरात प्रदेश भारतीय जनता पार्टी द्वारा स्थानिक स्वराजनी चूंटणी खूब सुंदर माहौल में पूर्ण थई है, त्यारे आज रोज तारीख 19 मे 2024 दिवसे भारतीय जनता पार्टी गुजरात प्रदेश द्वारा तरसाड़ी नगरपालिका प्रमुख उपप्रमुख पक्षना नेता दंडक और कारोबारी चेरमेन मेन्डेट आपवामां आव्युं छे। सूरत जिला भारतीय जनता पार्टी ने व्हीप आप्युं छे अने जिला भारतीय जनता पार्टी प्रमुख श्री भरतभाई राठौड़ द्वारा अहीं मेन्डेट आपीने मने रोहितभाई पटेल सूरत जिला भाजप महामंत्री श्री अनिलभाई शाह प्रभारी श्री तरसाड़ी नगर दीपकभाई वसावा अध्यक्ष श्री आदिजाति मोर्चो सूरत जिला अमने 3 ने नियुक्ति करी अने तरसाड़ी नगरपालिका में मोकलावेल हता, जेमां प्रमुख तरीके रश्मिबेन रावळનું મેન્ડેટ આવ્યું છે। ઉપપ્રમુખ તરીકે સુનિલભાઈ રાઘવાણી, કારોબારી ચેરમેન તરીકે દિગ્વિજયસિંહ ચૌહાણ, પક્ષના નેતા તરીકે કલ્પનાબેન પટેલ અને દંડક તરીકે અનિકેતભાઈ વસાવાનું મેન્ડેટ આપવામાં આવ્યું છે, જેને તરસાડી નગરના તમામ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વધાવી લીધું છે અને કોઈ પણ જાતના વાદ વિવાદ વગર ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ મેન્ડેટને સ્વીકાર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલી છે, શિસ્તબદ્ધ કાર્યકર્તા, એ તરસાડી નગરપાલિકામાં આપણને જોવા મળે છે। એટલે તરસાડી નગરપાલિકાના તમામ મતદારોનો, કાર્યકરોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ જ રીતે ભારતીય જનતા પાર્ટીને સહકાર મળતો રહે એવી અપેક્ષા છે। આભાર માનું છું। રાવલ આજ રોજ તરસાડી નગરમાં જે ચૂંટાયેલા સભ્યોની આજે સંકલન મીટિંગ હતી, તેમાં આજે મારે પ્રમુખ તરીકે વરણી થઈ છે, તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્લસ અધ્યક્ષ જે આપણા વિશ્વકર્માજી છે, એ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, પ્રદેશ આપણે જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી, એ અમારા તરસાડીના પ્રભારી શ્રી અનિલભાઈ, દીપકભાઈ ને મહામંત્રી અમારા તરસાડી નગરના અજયભાઈ મકવાણા અજયભાઈ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। પ્લસ મારા જે કાર્યકર્તા છે, મહિલા મોરચાની બહેનો, પૂર્વ કોર્પોરેટરશ્રીઓનો પૂરો સહકારથી હું આજે પ્રમુખ તરીકે જે મારી વરણી થઈ છે, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ને આવનાર સમયમાં જે કોઈ કામ બાકી છે તે હું હવે પૂર્ણ કરીશ અને હું મારા સહકારથી મારું કામ આગળ દબાવીશ અને સૌનો સહકાર મળે તે પ્રમાણે હું મારું કામ કરીશ।